નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરીએ તો મોરબીથી 25 કિલોમીટર દૂર આવેલ જીવાપર ગામે 3 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. તો સમગ્ર વાત કરીએ તો મોરબીથી 25 કિલોમીટર દૂર આવેલ 600 થી 700 જનની વસ્તી ધરાવતા પંખીના માળા જેવું નાના ગામ જીવાપર ગામે લક્ષ્મીનારાયણ મંદિરનો અને મહાદેવ મંદિરનો 3 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ ગયો હતો, જેમાં મૂળ જીવાપર ગામના અને વર્ષોથી બહાર ગામ સ્થાયી થયેલા લોકો પોતાનું વતન છે એવું માની દરેક પરિવારો જીવાપર ગામમાં આવ્યા હતા. અને જ્યારે ગામમાં એક ગોકુળિયા ગામ જેવું વાતાવરણ ખડું થયું હતું. આ બાબતે વાત કરીએ તો જીવાપર ગામે મુખ્ય વસ્તી સત્તાવાર પટેલ અને કડિયા સમાજના લોકોની વસ્તી છે, ત્યારે ઉપરાંત ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ત્યારે મોરબી તેમજ અમદાવાદ, જામનગર, રાજકોટમાં સ્થાયી થયા છે, ત્યારે તેઓ પણ ખૂબ સારું કમાય છે. અને આ ગામના લોકો ગામના લક્ષ્મીનારાયણ મંદિરના મહત્તમ ફાળો આપ્યો હતો અને પોતાનો જ પ્રસંગ હોય તેવું માનીને તમામ લોકો સહપરિવાર પધાર્યા હતા. તેમજ 3 દિવસના યજ્ઞનું કામ ભૂદેવોએ પૂજન વિધિ કરી અને શ્રીફળ હોમી કાર્યક્રમને પૂરો કર્યો હતો. અને એકંદરે આ ગામમાં નાનેથી મોટા થયેલા તમામ લોકો એકબીજાને મળી ખુશી વ્યક્ત કરી રહ્યા છે. અહીં એ વાત જણાવી દઈએ કે કોઈ આડા દિવસે જીવાપરમાં જાઓ તો એકલ દોકલ મોટી ઉંમરના લોકો જ જોવા મળશે. આ મંદિરનું ધર્મ કાર્ય હોય તો દૂર દૂરથી પોતાના વતનમાં આવ્યા હોય, ગામ ભર્યું લાગતું હોય. જેકેએસની ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી.